ચાસણીમાં ડૂબેલા ગુલાબજાંબુ ખાતા જ ઓગળી જાય, મોંમાં પાણી આવી ગયું ને. આ મીઠાઈ વિના આપણા તહેવાર હોય કે પછી પ્રસંગ અધૂરા છે. પરંતુ શું આપને ખબર છે કે આ મીઠાઈ આવી ક્યાંથી? આ માટે આપે ઈરાનનો આભાર માનવો પડશે. જી હા, કેમ? ચાલો વિસ્તારથી સમજીએ. ભારત શરૂઆતથી જ સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો દેશ રહ્યો છે. ભારતે દરેક વસ્તુને દિલથી સ્વીકારી છે. પછી તે સંસ્કૃતિ હોય, ભાષા હોય કે પછી દૂરના દેશોમાંથી આવતો ખોરાક જ કેમ ના હોય. તેમાં પણ પર્શિયન ભોજન એટલે કે ઈરાની ભોજનનો પણ સમાવેશ થાય છે. ગુલાબજાંબુ મૂળ ઈરાનની દેન છે, જ્યારે તે પર્શિયા તરીકે જાણીતું હતું. ઈરાનમાં 13મી સદીની આસપાસ લોટમાંથી બનેલા દડાઓને ધીમા તળવામાં આવતા હતા. પછી તેને મધ અથવા તો ખાંડની ચાસણીમાં બોળીને ખાવામાં આવતા હતા. તે સમયે ત્યાં તેને લુકમત અલ કાદી કહેવામાં આવતું અને આ લુકમત અલ કાદી ભારત આવ્યો અને ગુલાબજાંબુ બની ગયો. આ મીઠાઈ મુગલ કાળ પહેલા ભારતમાં આવી હોવાનું મનાય છે. વેપારીઓ, આક્રમણકારો, મુગલ બાદશાહોના રસોઈયાઓ દ્વારા તે ભારત સુધી પહોંચી હોવાનું મનાય છે. હવે સવાલ એ છે કે ભારત આવ્યા પછી તે ગુલાબજાંબુ કેવી રીતે બની ગયો? કેટલાક વિદ્વાનોના મતે ગુલાબ શબ્દ ગુલ અને આબ પરથી બન્યો છે. ગુલ એટલે કે ગુલાબ અને આબ એટલે કે પાણી. જ્યારે તે ભારતમાં આવ્યો ત્યારે કેટલાક લોકો તેને સુગંધ આપવા માટે ખાંડની ચાસણીમાં ગુલાબની પાંખડીઓ ઉમેરતા હતા અને તેથી તેમાંથી ગુલ અને આબ એટલે કે ગુલાબ બન્યું. બ્લેકબેરી જેવા તેના આકારના કારણે આ વાનગીને ગુલાબજાંબુ કહેવામાં આવે છે. આ વાનગી મુગલ શાસક શાહજહાંની ખૂબ જ પ્રિય હતી. જો કે સૌથી રસપ્રદ કહાની મુગલ કિચન સાથે પણ જોડાયેલી છે. વાત એમ છે કે શાહજહાંના શાહી રસોઈયાની એક ભૂલથી આ ગુલાબજાંબુ બની ગયા હતા. આમ તો ગુલાબજાંબુનું પર્શિયન વર્ઝન લોટ પર આધારિત હતું, પરંતુ ભારતમાં તેમાં માવો ઉમેરીને બનાવવામાં આવ્યા. ભારતમાં આ ગુલાબજાંબુ એટલા નરમ બનાવવામાં આવ્યા કે જે મોંમાં ધીમે ધીમે ઓગળી જાય. ફારસી તુર્કી પરંપરા અને ભારતના જુગાડથી માવા અને લોટના મિશ્રણને તળવામાં આવ્યું અને પછી ગુલાબજળની ચાસણીમાં તેને બોળવામાં આવ્યા. રાજાને તે એટલું ગમી ગયું કે દરબારમાં ખવાતી આ મીઠાઈ દિલ્હીના ઘરે અને દેશના અનેક વિસ્તારો સુધી પહોંચી અને ત્યારબાદ મીઠાઈની દુકાનો સુધી પહોંચી ગઈ. જો કે ભારતમાં દરેક રાજ્યની પોતાની શૈલી હોય છે, તેમ ભારતમાં ગુલાબજાંબુની ઘણી જાતો પણ જોવા મળે છે, એટલે કે વેરાયટી જોવા મળે છે. કાલા જાંબુ સહેજ બ્રાઉન રંગના હોય છે. ગુલાબજાંબુ જેવા જ હોય છે, જે થોડો જાડો અને અનોખો સ્વાદ પણ ધરાવે છે. બ્રેડ ગુલાબજાંબુ, જેમાં માવાના બદલે બ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને ઘરોમાં બને છે. પનીર ગુલાબજાંબુ ગુલાબજાંબુ પૂર્વ ભારતમાં લાક્ષણિક ચીઝમાંથી બનાવવામાં આવે છે. સોજી ગુલાબજાંબુ, જેમાં માવાના બદલે સોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આજકાલ ગુલાબજાંબુ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ગયા છે. વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોના કારણે આ મીઠાઈએ હવે અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ગલ્ફ દેશોના મીઠાઈ બજારોમાં પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે. ઘણા દેશોના લોકો જેઓ ભારતીય નથી તેઓ પણ આ મીઠાઈના દીવાના બની ગયા છે. ઘણા લોકો ગુલાબજાંબુને ભારતીય ડોનટ પણ કહે છે, કારણ કે તેને તળવામાં આવે છે અને પછી મીઠી ચાસણીમાં ડુબાડવામાં આવે છે. ઘણી લક્ઝરી રેસ્ટોરન્ટમાં તેને નવા અવતારમાં પીરસવામાં આવે છે, જેમ કે ગુલાબજાંબુ ચીઝ કેક, ગુલાબજાંબુ આઈસ્ક્રીમ, ગુલાબજાંબુ હલવો અને ગુલાબજાંબુ શોર્ટ્સ પણ હવે તો પ્રિય છે. એટલું જ નહીં, ગુલાબજાંબુ ભજીયા પણ આવી ગયા છે અને લગ્ન પ્રસંગોમાં રબડી ગુલાબજાંબુની ડીશ હોટ ફેવરિટ બની ગઈ છે. એટલે કે ગુલાબજાંબુ એક એવી મીઠાઈ છે જેનો સ્વાદ જ નહીં પરંતુ ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાની મીઠાશ જોવા મળે છે. ભલે તે ઈરાનથી આવ્યો હોય, ભારતમાં જન્મ થયો હોય, આજે પણ તે આપણા હૃદયનો એક ભાગ બનેલો છે.